પોરબંદર શહેરના જુબેલી પુલ 4 રસ્તે અત્યાર સુધીમાં અનેક વખત ગમખ્વાર અકસ્માતો થઈ ગયા હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હતું અને અહીં સર્કલ બનાવવા એક દાયકાથી રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। ત્યારે હવે અંતે અહીં દબાણ દૂર કરી સર્કલ બનાવવા તજવીજ હાથ ધરી છે। પોરબંદરમાં ભારે વાહનોથી સતત ધમધમતા જુબેલી 4 રસ્તે અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યા છે। તેમ છતાં તંત્ર અહીંયા સ્પીડ બ્રેકર મૂકવા કે સર્કલ બનાવવા માટે ગંભીર બનતું નથી। બરડા પંથકના ગામો અને જામખંભાળિયા જામનગર તરફ જતા નેશનલ હાઈવેને જોડતા જુબેલી પુલ 4 રસ્તા પાસે અવારનવાર નાના મોટા વાહનના અકસ્માત સર્જાઈ રહ્યા છે। અહીંયા અગાઉ નગરપાલિકાના તંત્ર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી નિયમિત રીતે તેના બજેટમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાવાળું સર્કલ મૂકવા માટે બજેટમાં લાખો રૂપિયાની રકમ મંજૂર કરતો ઠરાવ પસાર કરવામાં આવતો હતો। ત્યારબાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। અહીંથી રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી વાયા આદિત્યાણા થઈને જતા ડમ્ફર ટ્રક જેવા ભારે વાહનો, એસટી ટ્રાવેલ્સ બસો, ગ્રામ્ય પંથક તરફ જતા છકડો રિક્ષા અને યુટિલિટી જેવા વાહનો તેમજ એ વિસ્તારની સોસાયટીમાં રહેતા લોકોની સતત અવરજવર રહે છે। માટે તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈને અહીંયા વહેલી તકે સર્કલ બનાવે તે જરૂરી છે। કોઈ નિર્દોષ લોકોનો જીવ લેવાય તે પહેલાં સમયસર કાર્યવાહી થવી જોઈએ તેવી માંગણી ઘણા સમયથી ઉઠી હતી। ત્યારે અંતે હવે સર્કલ બનાવવા તજવીજ હાથ ધરી છે, જે અંતર્ગત જુબેલી 4 રસ્તા પાસે વર્ષોથી આવેલું જાહેર શૌચાલય જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું। આ ઉપરાંત રસ્તા પર આવવા જતા વાહન ચાલકોનું ધ્યાન ભટકાવવા અને દ્રષ્ટિમાં અવરોધ ઊભો કરતા મોટા હોર્ડિંગ અને જાહેરાતના બોર્ડ પણ ઉતારી લેવામાં આવ્યા હતા। તંત્રની આ આકરા વલણવાળી કામગીરીને પગલે રસ્તો ઘણો મોકળો બન્યો છે। જુબેલી 4 રસ્તા વિસ્તાર તેની ભૌગોલિક સ્થિતિ અને ભારે ટ્રાફિકને કારણે અકસ્માત ઝોન તરીકે કુખ્યાત બન્યો હતો। અહીં અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહેતા હતા। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર દ્વારા અહીં એક આધુનિક ટ્રાફિક સર્કલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। સર્કલ બનાવવા માટે વધુ જગ્યાની જરૂર હોવાથી આ નડતરરૂપ બાંધકામો દૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે। અહીં સર્કલ બની જવાથી ચારેય દિશામાંથી આવતા વાહનોની ગતિ પર નિયંત્રણ આવશે અને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે। અંતે આ કામગીરી થતાં શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને લોકો આશા રાખી રહ્યા છે કે આ વિસ્તાર હવે અકસ્માત મુક્ત બનશે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।